નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમને ખબર જ છે કે 2024ની લોકસભાની ચૂંટણી આવી ગઈ છે। ત્યારે મિત્રો, કોંગ્રેસમાંથી ઉમેદવાર એવા જ્ઞાનીબેનને ટિકિટ આપવામાં આવી છે અને જ્ઞાનીબેન અલગ અલગ વિસ્તારમાં જઈ સભાઓ યોજી રહ્યા છે। ત્યારે મોરથલ ગામે સભા યોજી હતી અને કમાળામાં પણ સભા યોજી હતી અને દેથલ ગામે પણ પધાર્યા છે। ત્યારે મિત્રો, એક વૃદ્ધ કાકા અને બ્રાહ્મણના દીકરા તરીકે જ્ઞાનીબેન માટે વોટની માંગણી કરી હતી। જુઓ આ વિડીયો। પણ વિકાસની વાત કરવા આવીએ તો ગલબા કાકાની વાત ઉપર આપણે વાત કરીએ। ગલબા કાકા એ આપણા કોંગ્રેસનું એક અવિભાજ્ય અંગ હતા અને ગલબા કાકા કોંગ્રેસની ટિકિટ ઉપરના પણ આપણા ધારાસભ્ય હતા। ગલબા કાકાએ સ્વપ્નમાં આવું વિચાર્યું નહીં હોય કે મારી બનાવેલી બનાસ ડેરી એક શંકરભાઈનો રાજકીય અખાડો અને એક રાજકીય અડ્ડો બનાવી દઈ અને પોતે બનાસકાંઠાની જનતાનું શોષણ કરશે। આવા શોષણ કરતાના હાથમાં સુકાન સોંપવું એના કરતા ભાઈઓ ઘરે બેસવું સારું અને તમારા બાળકોના મોઢેથી દૂધનો કોળિયો છીનવી આ ડેરીમાં તમે લઈ જાઓ અને આ ડેરીના દૂધના પૈસે તાગત ધીના ઉડાડતા આવા દૂધ ડેરીના ચેરમેન શ્રી એટલે કે બનાસના વાઘ થઈ બેઠેલા આવા વાઘ સામે આપણી લડાઈ છે અને આવા વાઘ સામે જો આપણી લડાઈ લડવી છે તો આપણી પાસે હિંમત જોશે। કારણ કે તમારી પાસે તો હિંમત છે પણ અમને કાયદામાં નોખવા માટે તમારા ખતરા એ ભાઈ કરશે। તમારી પાસે હિંમત છે અને તમારી હિંમત પંજાના નિશાન ઉપર વોટ ફોર પંજો આપી જ્ઞાનીબેનને મોમેરું ભરશો એવી એક બ્રાહ્મણના પુત્ર તરીકે એક બ્રાહ્મણ ભાઈ તરીકે તમારી પાસે કશું માંગતો નથી, માત્ર ભિક્ષામાં જ્ઞાનીબેન માટે એક વોટ માંગુ છું અને વોટ આપવાની તમે મને ખાતરી આપશો તો આવા એક દબંગ ઉમેદવાર, એક ઘમંડી ઉમેદવાર, એક રાજાશાહી ઉમેદવાર, એક તાનાશાહી ઉમેદવાર આવા શંકરભાઈને પડકાર ફેંકવાનો છે। એની સામે આપ એક અવાજ ઉઠી ખભે ખભો મિલાવી જ્ઞાનીબેનને મતદાન કરી જંગી બહુમતીથી દિલ્હી સુધી મોકલશો। આપણો અવાજ દિલ્હી પહોંચાડજો। જય હિન્દ। લડતી હું તો આ બદ્રી ગામનો ઠાકોર સમાજ, મહારાજનો ઠાકોર સમાજ, હગુવાનું શહેર સંબંધી જ્યાં પણ મદદ કરવી હોય એમને ખૂબ મને મદદ કરી છે। એટલો પણ મને એ વાતનો આનંદ અને ભરોસો પણ હતો અને છે। આ ચૂંટણી એ કોઈ એક તાલુકાની નથી, આ 14 તાલુકા 20 લાખ મતદારો છે। આજે મોટા પ્રમાણમાં ઠાકોર સમાજ છે। ઠાકોર સમાજને મારી બે હાથ જોડીને વિનંતી કે કોંગ્રેસ પાર્ટીએ આ સૌથી મોટો ઠાકોર સમાજ છે। દલિત સમાજ, રબારી સમાજ, લઘુમતી સમાજ, ચૌધરી સમાજ એ કોંગ્રેસ સાથે સંકળાયેલો તમામ મિત્ર સમાજ એમ કે આ વખતે ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપો ને એમાં જ્ઞાનીબેનને ટિકિટ આપો એટલે તમારા બધાની તમારા બધાના ભરોસે ટિકિટ આપી। વડીલો, જાહેર જીવનનો વ્યક્તિ કે આગેવાન કેવો હોવો જોઈએ કે તમારા નાના મોટા પ્રસંગમાં આવીને ઉભો રહે, તમને